ધોરણ 8 વિજ્ઞાન પાઠ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ જેના બીજા ભાગનો આજે આપણે અભ્યાસ કરીશું। આજે આપણે રસી, ભૂમિની ફળદ્રુપતામાં વધારો, પર્યાવરણનું શુદ્ધિકરણ, હાનિકારક સૂક્ષ્મજીવો, પ્રાણી અને વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો, ખોરાકની જાળવણી અને નાઇટ્રોજન ચક્રની સમજ મેળવીશું। રસી। જ્યારે કોઈ રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં દાખલ થાય છે ત્યારે આપણું શરીર એન્ટીબોડી બનાવે છે। તમે આ આકૃતિમાં જોઈ શકો છો। શરીરને એ પણ યાદ રહે છે કે એક જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશ પામે ત્યારે તે જ એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય। આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે અને રોગકારક સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે। તો આ પ્રમાણે રસી કાર્ય કરે છે। કોલેરા, ટ્યુબરક્યુલોસિસ, શીતળા, કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે। એડવર્ડ જેનરે 1798માં શીતળા માટેની રસીની શોધ કરી હતી। તમારા બાળપણમાં તમને અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે, જેમ કે બાળક જ્યારે જન્મ થાય એના 1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિને, 9 મહિને, 16 થી 14 મહિનામાં અલગ અલગ પ્રકારની રસી આપવામાં આવે છે। બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે। જરૂરી રસી એ તમને નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે। આમ બાળકોને પોલિયોથી બચાવવા માટે તમે ટેલિવિઝન તેમજ સમાચારપત્રોમાં પોલિયોના રસીકરણ માટેનું વિજ્ઞાપન તો જોયું જ હશે। વાસ્તવમાં તો બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપા એ એક પ્રકારની રસી છે। શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું, પરિણામે વિશ્વના મોટા ભાગોમાંથી શીતળાને દૂર કરી શકાયો। આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન કરવામાં આવે છે, જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય છે। ભૂમિની ફળદ્રુપતામાં વધારો। કેટલાક બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે અને ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે। આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે। પર્યાવરણનું શુદ્ધિકરણ। સ્કૂલમાં મારીને કુદરતી ખાતર બનાવતા જોઈને પહેલી અને બુજો તેમના મિત્રો સાથે ઘરમાંથી એકત્રિત કરેલ શાકભાજીનો કચરો લાવ્યા અને ખાડામાં નાખ્યો। કેટલાક સમય પછી તેનું વિઘટન થયું અને આપોઆપ કુદરતી ખાતરમાં તેનું રૂપાંતર થયું। તો પહેલી અને બુજો જાણવા માંગે છે કે આ કેવી રીતે થયું। એક પ્રવૃત્તિ આપેલી છે, તમારે 2 કુંડા લેવાના, એકમાં શાકભાજીનો કચરો નાખવાનો છે, જ્યારે બીજા કુંડામાં તમારે પ્લાસ્ટિકના રમકડા, કાચની બોટલ તમારે બીજા કુંડામાં લેવાની છે। હવે થોડા અઠવાડિયા પછી તમે જોશો કે શાકભાજીનો કચરો છે એનું વિઘટન થઈ એમાંથી ખાતર બને છે, જ્યારે પ્લાસ્ટિકની વસ્તુઓ છે એનું વિઘટન થઈ શકતું નથી। એટલે કે બેક્ટેરિયા છે એ પ્લાસ્ટિકની અથવા તો કાચની વસ્તુનું વિઘટન કરી શકતા નથી। જ્યારે કોઈ શાકભાજીનો કચરો હોય, પ્રાણીઓના મલમૂત્ર હોય, જેને બેક્ટેરિયા છે એ ખાતરમાં રૂપાંતર કરે છે અને આ કચરાનું વિઘટન કરે છે। એટલે કે પર્યાવરણને શુદ્ધ કરવામાં સૂક્ષ્મજીવો મહત્ત્વનો ભાગ ભજવે છે। હાનિકારક સૂક્ષ્મજીવો।
સૂક્ષ્મજીવો અનેક રીતે હાનિકારક હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણીઓ તેમજ વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે. આમ રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડાં તેમજ ચામડાની વસ્તુઓને બગાડે છે. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવાલાયક પાણીમાંથી અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણીના સીધા સંપર્કમાં આવવાથી તે રોગનો ફેલાવો થઈ શકે છે. સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો જેવા કે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી અને ખોરાક દ્વારા અથવા તો ભૌતિક સંપર્ક દ્વારા રોગનો ફેલાવો થાય છે, જેને ચેપી રોગ કહેવામાં આવે છે. જેવા કે કોલેરા, શરદી, શીતળા, ટ્યુબરક્યુલોસિસ વગેરે રોગો હવા, પાણી, ખોરાક અથવા તો ચેપ દ્વારા ફેલાય છે. જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય છે તો સૂક્ષ્મ બિંદુની સાથે હજારો રોગકારક સૂક્ષ્મજીવો એ હવામાં ફેલાય છે. આ વાયરસ દ્વારા લેવામાં આવતી હવા દ્વારા બીજા સ્વસ્થ વ્યક્તિના શરીરમાં સૂક્ષ્મજીવો દાખલ થાય છે. તો આ પ્રમાણે પણ રોગનો ફેલાવો થાય છે. કેટલાક કીટકો તથા પ્રાણીઓ પણ એવા છે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહક છે. જેમ કે તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઘર માખી. આ માખી છે એ કોઈ કચરો એટલે કે કોઈ ગંદી જગ્યા હોય કે જ્યાં સૂક્ષ્મજીવો વિકાસ પામી રહ્યા છે તેની ઉપર બેસે છે. ત્યાંથી માખી ઉડીને કોઈ ખુલ્લા ખોરાક પર બેસે છે. એટલે કે જ્યારે કોઈ માખી કચરા પર બેસે તો કચરામાં રહેલા સૂક્ષ્મજીવો એ માખીના પગમાં ચોંટી જાય છે, અને જ્યારે માખી એ કોઈ ખોરાક પર બેસે તો સૂક્ષ્મજીવો એ ખોરાક પર ચોંટે છે. તો આ પ્રમાણે સૂક્ષ્મજીવોનું વહન થાય છે. માટે જ આપણે ખુલ્લો ખોરાક છે એ ખાવો જોઈએ નહીં, અથવા તો આપણે ખોરાક ઢાંકીને રાખવો જોઈએ જેથી આવા માખી મચ્છર એ ખોરાક પર બેસે નહીં. માદા એનોફિલિસ મચ્છર તેનું અન્ય ઉદાહરણ છે, જે મલેરિયાના પરોપજીવીનું વાહક છે. માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસનું વાહક છે. આપણે અથવા ડેન્ગ્યુનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ? જો આ મચ્છર દ્વારા આપણને મલેરિયા રોગ ફેલાતો હોય તો આ રોગ અટકાવવા માટે તમે શું કરી શકો? તો આપણને ખ્યાલ છે કે બધા જ મચ્છર એ પાણીમાં પ્રજનન કરે છે. આપણે ક્યાંય પણ પાણીને જમા થયેલું રાખવું જોઈએ નહીં. જેમ કે કુલર, ટાયરો, ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણીને એકત્રિત થવા ન દો. એટલે કે આપણી આસપાસના સ્થાનોને સ્વચ્છ તેમજ સૂક્ષ્મ રાખી આપણે મચ્છરોને પેદા થતાં અટકાવી શકીએ છીએ, અને મલેરિયાનો રોગ ફેલાતો આપણે અટકાવી શકીએ છીએ. તમને કોષ્ટકમાં અલગ અલગ પ્રકારના રોગ, સૂક્ષ્મજીવો કેવી રીતે ફેલાય છે તેની સમજ આપેલી છે. જેમ કે ટ્યુબરક્યુલોસિસ એ બેક્ટેરિયા દ્વારા, ઓડી એ વાયરસ દ્વારા, અછબડા એ વાયરસ દ્વારા, પોલિયો એ વાયરસ દ્વારા ફેલાય છે. દરેકની ફેલાવાની રીત તમને આપેલી છે. કોઈ બેક્ટેરિયા દ્વારા કે હવા દ્વારા ફેલાય છે, કોઈ એકબીજાના સંપર્ક દ્વારા ફેલાય છે, તો કોઈ પાણી દ્વારા ફેલાય છે. તો જ્યારે કોઈ વ્યક્તિને ટ્યુબરક્યુલોસિસ થયો હોય અથવા કોઈ રોગ થયો હોય તો આવી વ્યક્તિઓને અન્ય સ્વસ્થ વ્યક્તિઓથી અલગ રાખવા જોઈએ અને અમુક સમયાંતરે રસી મુકાવવી જોઈએ. તો આ કોષ્ટકનો તમે અભ્યાસ કરી મનુષ્યમાં થતા રોગો કયા સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે, એની ફેલાવાની રીત કઈ છે, અને એનાથી બચવા માટે આપણે શું કરી શકીએ એ આ કોષ્ટકમાં તમને દર્શાવેલું છે, જેનો અભ્યાસ તમે કરી અને તેની સમજ મેળવશો. પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો.
અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિમાં જ રોગકારક નથી, પરંતુ બીજા પ્રાણીઓમાં પણ રોગ ઉત્પન્ન કરે છે. જેમ કે એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં થતો ગંભીર રોગ છે, જે બેક્ટેરિયા દ્વારા થાય છે. ઢોરના ફૂટ અને માઉથ ડિસીઝ દ્વારા આ રોગ થાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે એન્થ્રેક્સ રોગ એ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. રોબર્ટ કોશે 1876માં બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી હતી, જે એન્થ્રેક્સ રોગના વાહક છે. વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો. અનેક સૂક્ષ્મજીવો ઘઉં, ડાંગર, બટાટા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિમાં રોગના કારક છે. રોગના કારકો પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે વનસ્પતિમાં થતા રોગો, સૂક્ષ્મજીવો અને કેવી રીતે ફેલાય છે તેની સમજ આપેલી છે. જેમ કે સાઇટ્રસ કેન્કર એ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે અને તે હવા મારફતે ફેલાય છે. ઘઉંનો રસ્ટ એટલે કે જ્યારે ઘઉં હોય તો ઘઉંનો પાવડર થઈ જવો, તો એ પણ ફૂગ દ્વારા ફેલાય છે, જે હવા અને બીજ દ્વારા તેનો ફેલાવો થાય છે. ભીંડાનો પિત્ત એ પણ વાયરસ દ્વારા ફેલાય છે અને તેને ફેલાવો કીટકો દ્વારા થાય છે. આમ વનસ્પતિમાં પણ રોગકારક સૂક્ષ્મજીવો જોવા મળે છે. ખોરાક વિષાકતન એટલે કે ઝેરી અથવા વિષયુક્ત ખોરાક. બુજોના મિત્રને તેને એક પાર્ટીમાં આમંત્રિત કર્યો. ત્યાં તેને અનેક પ્રકારના ભોજન આરોગ્યા. ઘરે પહોંચી તેને ઉલટી થવા લાગી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડૉક્ટરે જણાવ્યું કે તેને ખોરાક વિષાકતન થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો ખોરાક વિષાકતન એટલે કે ખોરાક ઝેરી એ સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલો ખોરાક છે. ક્યારેક ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે, જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે, જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે અથવા તો ક્યારેક તેનું મૃત્યુ પણ થાય છે. એટલે આવો દૂષિત ખોરાક આપણે ખાવો જોઈએ નહીં. ખોરાકની જાળવણી. તમને ખ્યાલ છે કે જ્યારે કોઈ ખુલ્લા સ્થાને અથવા કે ભેજવાળી જગ્યાએ રાખેલ બ્રેડ ઉપર ફૂગ આક્રમણ કરે છે. સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત કરે છે. આમ દૂષિત ખોરાકમાંથી વાસ આવવા લાગે છે અને તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે તથા રંગરૂપમાં પણ પરિવર્તન આવી શકે છે. પહેલીએ કેટલીક કેરીઓ ખરીદી, પરંતુ તેને ઘણા દિવસો સુધી તેને ખાધી નહીં. પછી જોયું તો તે બગડી ગઈ હતી, પરંતુ તે જાણતી હતી કે તેની દાદી દ્વારા અથાણું બનાવવામાં આવે ત્યારે કેરીનું અથાણું એ લાંબા સમય સુધી બગડતું નથી. તે મૂંઝવણમાં છે. આવું શા માટે થાય છે? તો આપણે ખોરાક એ જુદી જુદી પદ્ધતિઓ દ્વારા આપણે તેનું રક્ષણ કરી શકીએ છીએ. એટલે કે સૂક્ષ્મજીવોથી આપણે ખોરાકને જુદી જુદી પદ્ધતિઓ દ્વારા બચાવી શકીએ છીએ. જેમાં સૌપ્રથમ પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિ. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે, માટે તેને જાળવણીકારક પદાર્થો કહે છે. અથાણું બનાવવામાં મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા માટે થાય છે. સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ મેટાબાયસલ્ફાઇડ જાણીતા પ્રિઝર્વેટિવ છે. તેઓ ફળોના જામ તથા રસને પણ બગડતા અટકાવે છે. મીઠા દ્વારા જાળવણી. લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીમાં ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી બેક્ટેરિયાની વૃદ્ધિ અટકે છે. માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. મીઠાનો ઉપયોગ કેળી, આમળા
તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે. શર્કરાની મદદથી જાળવણી. જામ, જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. શર્કરા એ ભેજનું પ્રમાણ ઘટાડે છે, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે, જેને કારણે ખોરાક છે એ બગડતો નથી. તેલ તેમજ વિનેગાર દ્વારા જાળવણી. તેલ તથા વિનેગારનો ઉપયોગ અથાણાને બગાડતા અટકાવવા માટે કરવામાં આવે છે, કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે છે. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિ વડે કરવામાં આવે છે. ગરમી તેમજ ઠંડીની સારવાર. તમે તમારી મમ્મીને ઘરમાં દૂધ ઉકાળતા જોઈ હશે. તો આ જ્યારે દૂધને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલા સૂક્ષ્મજીવો એ નષ્ટ થઈ જાય છે. અથવા તો તમે જ્યારે ખોરાકને ફ્રીજમાં મૂકવામાં આવે તો નીચા તાપમાનને કારણે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકે છે, માટે ત્યાં સૂક્ષ્મજીવો ખોરાક બગાડી શકતા નથી. તમે કોથળીમાં આવતું દૂધ જોયું હશે જે બગડતું નથી. તો તમે કોથળીમાં રહેલું દૂધ, જેને આપણે પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ તરીકે ઓળખીએ છીએ, આ દૂધ છે એ બેક્ટેરિયા રહિત હોય છે. તેને સૌપ્રથમ દૂધને 70 ડિગ્રી તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ તેને ઠંડુ કરી તેનો સંગ્રહ કરી દેવામાં આવે છે. આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. આમ આ પ્રક્રિયાની શોધ લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. આથી તેને પેસ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયા કહે છે. તો આ પ્રમાણે પણ આપણે ગરમી અને ઠંડીની સારવારથી ખોરાકને બચાવી શકીએ છીએ. સંગ્રહ અને પેકિંગ. આજકાલ સૂકા મેવા તથા શાકભાજીને પણ હવાચુસ્ત બંધ પેકેટમાં વેચવામાં આવે છે, જેનાથી સૂક્ષ્મજીવોથી સુરક્ષા પ્રાપ્ત થાય છે અને સૂક્ષ્મજીવો છે એ ખોરાકને બગાડતા નથી. તો આમ જુદી જુદી રીતે ખોરાકની જાળવણી આપણે કરી શકીએ છીએ. નાઇટ્રોજન સ્થાપન એટલે કે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે એની સમજ આપણે અગાઉના ધોરણમાં થોડો અભ્યાસ કરી ગયા છે. આપણને ખ્યાલ છે કે શીંબી કુળની વનસ્પતિમાં મૂળની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય છે, જે વાતાવરણમાંથી ડાયરેક્ટ એટલે કે સીધો જ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરી તેનું નાઇટ્રેટ સ્વરૂપમાં રૂપાંતર કરે છે અને પછી જ વનસ્પતિ મૂળ દ્વારા તેનું શોષણ કરે છે. વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન એ જમીનમાં થાય છે. તો હવે આપણે નાઇટ્રોજન ચક્રની સમજ મેળવીએ. આપણા વાતાવરણમાં 78% જેટલો નાઇટ્રોજન વાયુ છે. નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે, જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન્સમાં તે હાજર હોય છે. વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને તેને નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતર કરે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા કરે છે. અહીં તમે જોઈ શકો છો કે વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એ કેટલીક બેક્ટેરિયા દ્વારા તેનું સ્થાપન થાય છે અને જમીનમાં રહેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા પણ એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું નાઇટ્રેટ સ્વરૂપમાં તેનું રૂપાંતર કરે છે, એટલે કે નાઇટ્રોજન ક્ષારમાં તેનું રૂપાંતર કરે છે. ત્યારબાદ તેનું જમીનમાં સ્થાપન થાય છે. આમ વનસ્પતિ એ મૂળ તંત્ર દ્વારા પોતે જમીનમાં રહેલા નાઇટ્રોજનના ક્ષારોનું શોષણ કરે છે. કેટલીકવાર વીજળીના ચમકારા દ્વારા પણ નાઇટ્રોજન વાયુનું નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતર થાય છે અને તેનું સ્થાપન જમીનમાં થાય છે. ત્યારબાદ વનસ્પતિ મૂળ દ્વારા તેનું શોષણ કરે છે. ત્યારબાદ શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ
સંયોજનના સંશ્લેષણ માટે કરે છે. આમ વનસ્પતિ જે નાઇટ્રોજન જમીનમાંથી શોષણ કરે છે તેનું પ્રોટીન તેમજ અન્ય સંશ્લેષણમાં તેનો ઉપયોગ થાય છે. આમ વનસ્પતિ પર આધાર રાખતા પ્રાણીઓ, પક્ષીઓ વનસ્પતિએ બનાવેલા પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. આમ વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ દ્વારા નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજન સંયોજનમાં પરિવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. હવે તમે જોઈ શકો છો કે જ્યારે પ્રાણીઓ એ વનસ્પતિ ખાય એટલે કે નાઇટ્રોજન છે એ પ્રાણીઓમાં જશે. ત્યારબાદ પ્રાણીઓ જ્યારે પોતાના ઉત્સર્ગ દ્રવ્યો સ્વરૂપે મળ અને ઉત્સર્ગ દ્રવ્યો શરીરની બહાર કાઢે, ત્યારબાદ જમીનમાં રહેલા કેટલાક બેક્ટેરિયા દ્વારા તેનું વિઘટન થઈ અને ફરીથી નાઇટ્રોજન કચરો છે એ જમીનમાં જાય છે. જ્યારે પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે કેટલાક બેક્ટેરિયા દ્વારા ફરીથી નાઇટ્રોજન સંયોજનનું નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર થાય છે. આમ કેટલાક બેક્ટેરિયા પણ છે જે નાઇટ્રોજન ક્ષારનું નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરે છે અને પાછો નાઇટ્રોજન વાયુ એ હવામાં દાખલ થાય છે, એટલે કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ દાખલ થાય છે. આમ નાઇટ્રોજન ચક્ર એ ચાલ્યા કરે છે, જેના કારણે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે.